શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધીને તેમનું પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા। રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડીને ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના આ પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી। એ અભિયાનમાં ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ દ્વારા 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે। હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ। આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળનગરમાં રહેતી અને શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી। સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી। આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે। ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફટી માટે ચેકિંગ ચાલુ જ રહેશે। ખોરાકમાં ભેળસેળ કરનાર તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું। બેન શ્રી કૃષ્ણાબેન ડોક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે। એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંખી લેવાશે નહીં। ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે। બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાને કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું।